ગુડ મોર્નિંગ સુરત. તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ હતી મસ્ત ઇન્દ્રદેવના આગમનથી. ત્યારબાદ આ વરસાદની મજા લીધા બાદ મેં આજે ચાય નહીં પરંતુ પીધી હતી મારી હેલ્ધી સ્મૂધી. યસ, આફ્ટર સો લોંગ ટાઈમ મેં મારી સ્મૂધી બનાવીને પીધી હતી. ત્યારબાદ રેડી થઈને હું નીકળી ગઈ હતી ઓફિસ જવા માટે. અને યસ ગાઈસ, આઈ એમ બેક ટુ માય નોર્મલ લાઈફ. તો આખો દિવસ ઓફિસે કામ પતાવ્યા બાદ સાંજે હું નીકળી ગઈ હતી ઘરે જવા માટે. અને અત્યારે મંથેન્ડ હોય એટલે લેટ થયું હતું, એટલે આજે ઘરે હું 8:30 વાગે પહોંચી હતી. તો ઘરે પહોંચ્યા બાદ જમવામાં બનાવ્યા હતા મેથીના થેપલા. તો મેં મારા માટે બનાવ્યા હતા વ્હાઇટ સોસ પાસ્તા. તો વ્હાઇટ સોસ પાસ્તા બનાવવા માટે મેં પેનમાં લીધું હતું બટર, મેંદો અને દૂધ અને થોડા બેઝિક મસાલા જ નાખ્યા હતા. મસાલામાં હતા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એન્ડ મીઠું એન્ડ બ્લેક પેપર નાખવાનું હતું પણ મેં નહીં નાખ્યું, જોકે હું ભૂલી ગઈ હતી. તો નાખ્યા બાદ એની અંદર મેં ચીઝ પણ નાખ્યું હતું. તો એ બધા મસાલા નાખ્યા બાદ દૂધને થોડું થીક થવા દીધું. ત્યારબાદ અમારા પાસ્તા રેડી છે. અને જમવામાં હતું આજે પાસ્તા, મેથીના થેપલા એન્ડ ચટણી. ઓકે, દેટ્સ ઇટ ફોર ટુડે એન્ડ યસ, ડોન્ટ ફોરગેટ ટુ ફોલો મી. બાય.